નમસ્કાર દર્શક મિત્રો, જીટીએન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલોલમાં લાકડા પ્લાસ્ટિકના સ્ક્રેપમાં ભીષણ આગ 15 કલાકથી વધુ સમયની જહેમત બાદ કાબૂમાં। હાલોલ નજીક બાસકા ગામમાં આવેલ એક સ્ક્રેપ ગોડાઉનમાં ગઈકાલે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી। ગોડાઉનમાં સ્ટોર કરેલા લાકડા અને પ્લાસ્ટિકના મોટા પાયે જથ્થામાં આગ લાગતા તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આ ભીષણ આગે તંત્રને દોડતું કરી દીધું। આગની ગંભીરતાને જોતા 15થી વધુ ફાયર ફાઇટર ટીમોને તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી। ભારે પવન અને પ્લાસ્ટિકના ધુમાડાને કારણે આગ બુઝાવવા ફાયર ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સતત 16 કલાકની કઠોર મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। નુકસાન અંગે આખા ગોડાઉનને સંપૂર્ણ રીતે ખાકમાં ફેરવી નાખ્યું હતું। ગોડાઉનમાં સ્ટોર લાકડા અને પ્લાસ્ટિકનું બધું સામાન રાખમાં બદલાઈ ગયું। આગને કારણે નજીકની ખાનગી કંપની માટે પણ જોખમ ઊભું થતાં તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો। તંત્રએ આજુબાજુના રહેણાંક વિસ્તારોને ખાલી કરવાની તૈયારી પણ કરી હતી। હાલોલના પ્રાંત અધિકારી મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। ફાયર ટીમે આગને સંપૂર્ણ રીતે કાબૂમાં લેવામાં મદદરૂપ થવા માટે સુરક્ષાના પગલાં જેમ કે પાણીનો છંટકાવ ચાલુ રાખ્યો હતો। આગ બુઝાવ્યા બાદ ઘટના સ્થળે જેસીબી દ્વારા બળી ગયેલ સ્ક્રેપને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। હાલ સુધી આ આગના કારણે થયેલ કુલ નુકસાનનો આંકડો સામે આવ્યો નથી।